શ્રાવણી પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ દિવસે રક્ષાબંધન તરીકે પણ ઓળખાય છે. સાથે સાથે શ્રાવણી પૂનમના દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં બ્રાહ્મણો યજ્ઞોપવિત પરિવર્તન યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમો કરતા હોય. બ્રાહ્મણોને નાનપણથી જ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે અને દ્વિજ તરીકે ઓળખાય છે. બ્રાહ્મણનો બાળક યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જ અભ્યાસને વિદ્યાભ્યાસને લાયક બને છે. ત્યાર પછી દર વર્ષે આ યજ્ઞોપવિત પરિવર્તન શ્રાવણી પર્વના દિવસે જ કરવામાં આવે છે. એની પાછળ જે વર્ષ દરમિયાન જાણે પાપ થયા હોય, નવી ઉર્જાઓ પ્રાપ્ત કરવાની હોય, એના માટે અહીંયા આગળ સમગ્ર દેશમાં આ થાય છે અને વડોદરામાં કલ્યાણરાયજી મંદિર ખાતે વિષ્ણુઆચાર્યોની હાજરીમાં આ યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. વૈષ્ણવાચાર્ય મૂળે બ્રાહ્મણ છે એટલે એ પણ યજ્ઞોપવિત પરિવર્તન કરે છે અને શાસ્ત્રોક્ત રીતે યજ્ઞનારાયણની હાજરીમાં આ યજ્ઞોપવિત પરિવર્તન કરવામાં આવે. હું આજના દિવસે તમામ બ્રાહ્મણોને શ્રાવણી પર્વની શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે તમામ હિન્દુ ભાઈ બહેનોને રક્ષાબંધનનો દિવસ છે એટલે એમને પણ રક્ષાબંધનની શુભેચ્છા અભિનંદન પાઠવું. સર્વપ્રથમ શ્રાવણી પર્વની રક્ષાબંધન પર્વની આપ સૌને ખૂબ ખૂબ મંગલ કામનાઓ, શુભકામનાઓ છે. પ્રતિવર્ષના જેમ આ વર્ષે પણ કલ્યાણ પ્રસાદના આંગણે શ્રી કલ્યાણરાય પ્રભુના સાનિધ્યમાં સકલ બ્રાહ્મણ બધા મળીને, બ્રહ્મ સમાજ મળીને અને શ્રાવણી નૂતન યજ્ઞોપવિત ધારણનું, યજ્ઞોપવિત પરિવર્તનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શૈલેષભાઈ સોટા એવં સમગ્ર પરિવાર, બધા જ બ્રાહ્મણ સ્વજનો બધા સાથે મળી અને જેમ વર્ષમાં રિજિન્યુએશન કરવાનું સમય આવે છે એ જ પ્રકારથી બ્રાહ્મણત્વનું રિજ્યુવેનેશન, જે પ્રકારથી રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખી બાંધી અને એક રક્ષાનું પ્રતિબંધ લે છે, એ જ પ્રકારથી બ્રાહ્મણો આ સૂત્રોના બંધનમાં બંધી અને પરમાત્મા સાથેનું બંધન, પરમાત્મા સદૈવ બધાની રક્ષા કરે એ ભાવથી બધા યજ્ઞોપવિત ધારણ કરી રહ્યા છે અને આ महापर्व ने मनावी રહ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं